ઉમરગામ તાલુકાના વલવાડામાં વિવાદની ઘટના સામે આવી છે, જેમાં સરકારી યોજના હેઠળ ગ્રામ પંચાયતમાં તળાવ બનાવવામાં આવ્યું હતું, જેને નવીનીકરણ કરીને પાડ અને ઝાડ રોપવામાં આવ્યા હતા. પરંતુ તળાવ બન્યા બાદ બિલ્ડર દ્વારા ત્યાં તળાવની નજીક જમીન ખરીદવામાં આવી અને રો હાઉસનો પ્રોજેક્ટ બનાવી નાખવામાં આવ્યો. બિલ્ડરે રસ્તા માટે તળાવની પાડ સહિત ઝાડ પણ કાપી નાખ્યા હતા. આ બાબતે ગામ લોકો છેલ્લા 9 મહિનાથી ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. તેમ છતાં બિલ્ડરની કામગીરી ચાલુ છે. તેને લઈને ગામ લોકો દ્વારા સરકારને ચીમકી આપવામાં આવી છે કે જો પરવાનગી વગરનો રસ્તો દૂર કરી ફરીથી તળાવનું સુંદરીકરણ નહીં કરવામાં આવે તો સ્વખર્ચે બ્રિજ અને ટોલનાકું બનાવવામાં આવશે, જેની પરમિશન સરકાર પાસેથી લેવામાં આવશે નહીં. અમારી ટીમ આવી છે આજ રોજ ઉમરગામ તાલુકાના વલવાડા ગામ ખાતે, જ્યાં તળાવ આવેલું છે અને ટૂંક સમય પહેલાં જ આ તળાવની પાછળ બિલ્ડરો દ્વારા જમીન લેવામાં આવી હતી અને અહીંયા મોટો પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવી રહ્યો છે. ત્યારે તળાવના પાર પરથી 10 ફૂટ રસ્તો છે, પરંતુ આ રસ્તો 30 ફૂટ કરી દેવામાં આવ્યો છે બિલ્ડરો દ્વારા. જ્યારે આ સમગ્ર મામલાને લઈ ગ્રામજનોનો ઉગ્ર વિરોધ છે. અગાઉ પણ એમને આ વિરોધ કરતાં ખૂબ જ નડતલ જેવા દ્રશ્ય સર્જાયા હતા, બોલાચાલી થઈ હતી. અને અત્યારે ગામના જાગૃત નાગરિક મિલન પટેલ આપણી સાથે જોડાયા છે. શું છે સમગ્ર મામલો, એમની પાસેથી જાણીએ. મારું નામ મિલન કુમાર જયંતિલાલ પાટીલ છું. હું વલવાડા ગામનો વતી છું. મારે આ તળાવની પાળમાં જમીન છે. હું પોતે ફાર્મર છું અને અહીંયા અસામાજિક તત્વો દ્વારા માજી સરપંચ એમના મિસ્ટર છે એ અને બીજા અસામાજિક તત્વો દ્વારા બિલ્ડરને સીધો તળાવ તળાવની પક્ષીમાં આવેલી 10 ફૂટની પાળ હતી એને 200 ગાડી મારી નાખી, પૂરીને ઝાડો હતા જૂના બી કાપી નાખવામાં આવ્યા છે અને 10 ફૂટના રસ્તાને 30 ફૂટનો કરી બિલ્ડરને સીધો ફાયદો પહોંચાડવા માટે કામ ચાલુ હતું અને એણે રોકાયું છતાં બી કબજા પાથરી દીધા છે 30 ફૂટમાં. અને ત્યાં બિલ્ડરે પોતાનું કામ બી ત્યાં અંદર ચાલુ કરી દીધું છે. વારંવાર રજૂઆત કરતાં તલાટી વિકાસ અધિકારીને રજૂઆત કરી, વહીવટદારને રજૂઆત કરી છે, તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી છે, મામલતદારને કરી છે, કલેક્ટરને કરી છે, જિલ્લા વિકાસ અધિકારીને કરી, છતાં પણ આમાં કોઈ નિર્ણય આવતો નથી. એ વાતને 26 ડિસેમ્બર 2023થી આજ 9 મહિના તો વીતી ગયા, છતાં બી મારા ઉપર સખત દબાણ આવી રહ્યું છે. અને હવે અમારા ગ્રામજનોને એક જ છે કે આ કામ જેમ બને જલ્દી રોકવામાં આવે. તારફળનું ફેન્સિંગ કાઢી નાખ્યું છે, પંચાયતે બનાવેલું ફેન્સિંગ પાછું લગાવવામાં આવે, બ્લોકો કાઢીને ફેંકી દેવામાં આવ્યા છે એ કરવામાં આવે અને ઝાડો જે સેંકડો હતા કાપી નાખ્યા ઝાડો પાછા લગાવવામાં આવે. આ બિલ્ડરો દ્વારા તાત્કાલિક ધોરણે આ કબજા ઉચકી દેવામાં આવે, નહીં તો અમે ઉગ્ર આંદોલન કરશું આ વલવાડા ગામના તમામ ખેડૂત મિત્રો. આગામી સમયમાં કેવી તમે લડત આપશો અને વિરોધ કરીશું? ને આગામી સમયમાં તો મેં એવું કરે છે કે હવે જો વહીવટદારો આ રીતે ખુલ્લેઆમ બધાને પરમિશન આપતા હોય તો અમારે બી તળાવમાં આવક માટે કરવું છે. અહીંયા એક બ્રિજ બનાવશે આ રસ્તા ઉપરથી. અમે અમારા સ્વખર્ચે ગામ લોકોના સ્વખર્ચે આ બ્રિજ બનાવવાનું કામ ચાલુ કરીશું. એને જે આંકવા આવશે પંચાયત મારે છે. અમારે હવે અધિકારીઓ કોઈની જરૂર નથી, કારણ કે અધિકારી કોઈ સાંભળતા જ નથી. આ ભાજપ સરકારમાં ભ્રષ્ટાચાર નાબૂદ બનાવવું છે. આ તો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. હવે કોઈ અધિકારી જો નહીં માનતા હોય તો પછી અમારે જવું ક્યાં? અધિકારીઓને વારંવાર રજૂ કરવા જો આનું નિરાકરણ નહીં આવતું હોય, 10 વાર તલાટી પાસે ગયા, વહીવટ અધિકારી પાસે ગયા તો એ લોકો કહે છે થઈ જશે. આજે 9 મહિના થઈ ગયા, કોઈ બી કામના 9 મહિના નહીં લાગે. એ લોકોને અધિકારીઓને પેમેન્ટ છે ગામની રક્ષા માટે રાખ્યા હોય અને એ લોકો જો બિલ્ડરો સાથે બેસી જતા હોય તો અમારે ગામ જવું ક્યાં? અમે તો હવે સ્વખર્ચે અમે અહીંયા બ્રિજ બનાવવાના તળાવ પર, એની કોઈ પાસે પરમિશન નહીં લેવાના. અમે 1 મહિનામાં નિરાકરણ આવે તો અમે બ્રિજ બનાવવાનું ચાલુ કરીશું તમામ ગામના માણસો. ઉમરગામ તાલુકાના વલવાડા ગામમાં આ તળાવની સમસ્યા છે અને આ તળાવમાં તમામ અધિકારીઓને ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે, લેખિત ફરિયાદ કરવામાં આવી છે. હાલ હવે જોવાનું રહ્યું કે અધિકારી દ્વારા કેવી તપાસ થશે અને કેવો તપાસનો વિષય છે એ જોવાનું રહ્યું. પ્રિતેશ ધોળી, ભારત ટાઈમ્સ, વલવાડા.